હેલો એવરીવન, યસ્ટરડે અમે લોકો સાસ્કાટૂન ગયા હતા. મારા કેકેઆરનું એક કોન્ફરન્સ હતું એમાં. તો મજા આવી. કાર લઈને ગયા હતા. રસ્તામાં વ્યૂ જોતા જોતા ગયા. સવારે 5 વાગે નીકળેલા અને બસ લડતા ઝઘડતા નીકળ્યા અને રસ્તામાં એન્જોય કર્યું. પછી એવું થયું કે ભૂખ લાગી છે એટલે કંઈક બ્રેકફાસ્ટ કરવો પડશે. એટલે ટીમ હોર્ટન રોકાયા. ત્યાંથી મને મન થયું આ હેરી પોટરનું લેવાનું. એમાં ટીમ બીટ્સ લીધા. કંઈ નહીં, મોટા છે પણ લેવાનું મન તો થાય ને છોકરાઓ જેવું. પણ પછી કોફી લીધી, પછી સાથે ક્રોસન્ટ વિથ ચીઝ લીધું, બ્રેકફાસ્ટ કર્યો, પછી ત્યાંથી નીકળ્યા ફ્રેશઅપ થઈને બ્રેકફાસ્ટ કરતાં સાસ્કાટૂન જવા માટે. અને શું વ્યૂ હતો સાસ્કાટૂનનો! હોલિડે ઇન હોટલમાંથી બહારનો વ્યૂ લીધો. એ જોઈને મસ્ત મજા આવી ગઈ. સિનારીઓ બહુ સરસ હતો. ઇવન ત્યાં મીટિંગ બી બહુ સારી રહી, મજા આવી. અને બધા ન્યૂ કોન્ટેક્ટ થયા તો એવું થાય કે જવું જોઈએ એવરી યર. મીટિંગમાં એન્જોય થાય, બધાના ન્યૂ કોન્ટેક્ટ થાય, મજા આવે. પછી ત્યાંથી ભૂખ લાગી. સાંજના 5 વાગ્યા હતા એટલે એવું થયું કંઈક ખાઈએ એટલે એગોહોલિક્સ કેફેમાં ગયા. ધ્રુવભાઈના ત્યાં કેફે બહુ સરસ છે. એવું નથી કે એગ મળે છે ત્યાં, એકલું એગનું જ મળે છે. વેજીટેરિયન બહુ જ બધા ઓપ્શન છે. પાણીપુરી, ભેલ, ચાટ મસાલા બધું જ ખાધું ને